સોલેક્સ ઇન્વર્ટરના એક બે સેટિંગ છે આપણે જોશું અત્યારે. આ સોલેક્સનું ઇન્વર્ટર છે, બે બટન છે, ડાઉન અને અપ. અપ એકવાર કરશો એટલે ઉપર જશે, અપ લોંગ પ્રેસ આપશો એટલે મેનુમાંથી બહાર નીકળશો. આ ડાઉન છે, એકવાર કરશો એટલે ડાઉન થશે અને લોંગ પ્રેસ આપશો એટલે મેનુને એન્ટર થવાશે. આપણે હવે જોશું ઇન્વર્ટરના બે સેટિંગ. આનું ડિસ્પ્લે આવી આવશે, પછી ડાઉનનું બટન લોંગ પ્રેસ આપશો એટલે સ્ટેટસ આવશે. સ્ટેટસની જગ્યાએ આપણે સેટિંગ લેવાનું છે. સેટિંગમાં લોંગ પ્રેસ આપો એટલે એન્ટર થશે. પછી પાસવર્ડ આવશે, 2014 પાસવર્ડ છે, પાસવર્ડ ઓપ્શન નાખશી. પાસવર્ડ છે. ઉપલું બટન એકવાર કરશો એટલે 1 થશે, લોંગ પ્રેસ એટલે પછી ઉપલું 1 2 3 4 2014 આવી ગયું. પાછું એન્ટર માટે લોંગ પ્રેસ આપવાનું, ડાઉનનું બટન. હવે સેફ્ટી આવશે, સેફ્ટીમાં પાછું લોંગ પ્રેસ આપવાનું. એમાં આ કન્ટ્રી સિલેક્ટ કરેલી હશે એની જગ્યાએ આપણે યુઝર ડિફોલ્ટ કરવાનું છે, એની માટે પાછું લોંગ પ્રેસ આપવું પડશે. એટલે અહીંયા એરર આવી જશે બે, એ બે એરર આવશે. પછી ડાઉનનું બટન એક વારાફરતી દબાવશો ને એટલે યુઝર ડિફોલ્ટ લખેલું આવશે. આ છે યુઝર ડિફોલ્ટ. આ સેટિંગ કરવા માટે પાછું લોંગ પ્રેસ આપો ડાઉનનું એટલે સેવ થઈ જશે. કન્ટ્રીમાં યુઝર ડિફોલ્ટ સેવ થઈ ગયું છે. આ મેનુમાંથી બહાર આવવા માટે પાછું ઉપલું બટન લોંગ પ્રેસ આપવાનું.